તરંગ 79મો. સ્વામિનારાયણ હરે. પ્રગટ લીલા સુધા સિંધુ પ્રેમે કરે જે પાણા. કોટી જન્મના પાપ બળે મળે ધામ માના. ધર્મ ધુરંધર પ્રેમથી બોલે છે અવધ પ્રસાદ. હે રામ શરણજી સાંભળો હરિચરિત્ર સંવાદ. એક સમય સખા સંગાથે ચાલ્યા શ્રી ઘન શ્યામ. રામ સાગરે નાવા સારું જ્યાં અસનારા ગામ. તે સરોવરે સ્નાન કરે રમે રમત નાના પ્રકાર. રમત રમતા વાલાને વીતી ગઈ ઘણી વાર. એવે સમે ભોઈ ગામના ચોબાતે રાજમલ નામ. પ્રાગમલ એ બેઉ આવ્યા અસનારા શુભ ગામ. ત્યાંના રે નારા ભિક્ષુકજી શુભમતી છે સાર. જમીન માટે સામ સામો થયો બહુ તકરાર. એક એકને પડે છે લાકડીઓનો માર. પૂર્વ દેશના પૂરબિયા શરમ ન રાખેલ ગાર. તે સમે રામદત્ત તિવારી ભિક્ષુકનો ભાઈ અવિકારી. એ છે રામચંદ્રજીનો ભક્ત પ્રભુ વિશે ઘણો છે આસક્ત. નિજ ઇષ્ટની કરે છે સ્તુતિ. હે રઘુવીર સુણો વિનંતી. પડે છે લાકડીઓના માર. તમો સહાય કરો આણી વાર. રક્ષા ન કરો જો પ્રભુ તમે. બેઉ ભ્રાત મરી જાસું અમે. નમ્ર મધુરી વાણી તે વાર. કર્યો આરત નાદે પોકાર. સરોવરમાં કરે છે સ્નાન. હરિ કૃષ્ણે સુણી લીધું કાન. દયા આવી છે પોતાને મન. સહાય કરવા ચાલ્યા ભગવાન. પોતે થયા છે શ્રી રઘુવીરા. સરચાપ ગ્રહી રણધીર. રામદત્ત તિવારીની પાસે આવી ઊભા છે અતિ હુલાસે. કર્યો ધનુષ તાણો ટંકાર. ધરા કંપ થયો તેણી વાર. કર્યો કટાક્ષ ભરણા ભરણા. થયો સૂર્ય ત્યાં ધુંધલ વરણ. ડોલ્યા દિગ્ગજને દિગ્પાલા. શેષ ભડકી ઉઠ્યો તત્કાળ. એવો વહાલે ભય ઉપજાવ્યો. સામાવાળાને ભય જણાવ્યો. તે દેખીને ચોબા પામ્યા ત્રાસ. ભય પામી કરે નાસા નાશ. બચાવા પોતાના પ્રાણ એવ
નાસી ગયા ચોબા તત ખેવ રામદત્તનું રક્ષણ કીધું પોતામાં રૂપ સમાવી દીધું રામદત્ત ત્રવારી તો ત્યાંય વિસ્મે પામી ગયો મન માએ ઐશ્વર્ય દેખી પામ્યો આનંદ આવ્યો જ્યાં ઉભા છે સુખ કંદ મૂક્યું ચરણ કમળમાં શીશ મધુર વાણીએ દે આશીષ હે દયા સિંધુ હે દીના બંધુ હવે શરણ તમારું મેં લીધું સુખકારી સદા ઘન શ્યામા ભક્તોની રક્ષા કરો છો આમાં શત્રુના ભય થકી છોડાવ્યા અમો બેઉ બંધુને બચાવ્યા રક્ષા કરો યાજ હવે સુખી કરો મહારાજ ત્યાર પછી સુણો સહુ જણા વહાલાનું તે કરું છું વર્ણન છુપૈયાપુરથી વસરામા તે હરેવા ગયા તરગામાં મંચારામ કન્યા રામ જેહા પરિવાર સાથે ગયા તે કર્યો મોસાળમાં જઈ વાસ તરગામ વિશે અવકાશ થોડા વર્ષ રહ્યા તરગામે પછી આવ્યા છુપૈયા મુકામે ઘનશ્યામ ઈચ્છા રામ સારું મામાએ કર્યો પોષાગવારું ડગલી ટોપીને સુરવાડા પેરાવ્યા બેઉને તત્કાળ નાના ભાઈને બેસતા આવ્યા મહારાજને તે નવ ફાવ્યા નાના મોટા પડ્યા છે હરીને મામા સાથે બોલ્યા તે ફરીને ઈચ્છા રામને બેસતા થયા મારે તો જાણે અડગારયા ત્રણે પટન ગમે અમને ખરી વાત કહું છું તમને પોતાનો દેહ ફૂલાવ્યો આપ ત્રણે પટ ફાડિયા અમાપ ત્યારે મામાને આવ્યું છે હાસ તમે આ શું કર્યું અવિનાશ થયા નહીં તે તમારે અંગે બીજા સીવડાવીશું એ રંગે એવું કહી નવા સીવડાવ્યા વસરામે લાલને પેરાવ્યા બરાબર થયા જ્યારે અંગે રાજી થઈ પહેર્યા તે ઉમંગે વળી બીજું કહું છું પવિત્ર ધર્મના પુત્રનું તે ચરિત્ર એક સમે આવ્યો યાસો માસ સુંદર શરદ ઋતુ પ્રકાશ માણક ઠારી પૂર્ણિમા દીના
નવતમ લીલા કરે નવીના સખા સહિત સુંદર શ્યામા આંગણામાં રમે છે તે ઠામા આંબલીનું તરું તેને ડાળે બાંધ્યા દોરડા લાવી તે કાળે મધ્યે ઊભા રહ્યા ઘન શ્યામા પછે કહે સુણો વેણી રામા ઘણી વાર અહીં ચોડ્યા તમને હવે નાખો હિંચકા અમને વારા ફરતી હિંચકા નાખે એક એકને નિરખીને હરખે હવે બેઠા ઘન શ્યામ ભાઈ હિંડોળામાં ઝૂલે સુખદાયી એવે આવ્યા સુવાસિની બાઈ અકસ્માત દેખી છે નવાઈ માતને બોલાવ્યા તત્કાળ દીદી અહીં આવો તમે હાલ જુઓ ઝૂલે છે તમારા લાલ કેવું ઝળકે છે રૂડું ભાલ એવું સુણી માતા આવ્યા બાર નિરખી હરખી જોયા કુમાર પ્રભુએ ઈચ્છા કરી તે વાર હિંડોળો થયો છે દિવ્યાકાર હેમાનો હિંડોળો છે જડિતા અતિ રમણીય જાણે તડિત રાતા પીળા છે કાચ સહિત અલૌકિક શોભે રૂડી રીત પુષ્પ ગૂંથ્યા છે નાના પ્રકાર તેમાં ગરકાવ છે ઠારો ઠાર બહુ શણગાર શોભી રહ્યા અંગો અંગે અનુપમ થયા રૂડા પુષ્પનો મુગટ શોભે ભાડી ભાડી ભવ બ્રહ્મા લોભે હિંડોળો દિશે દે દીપ્યમાન નથી ઉપમા એ હસમાન ચારે તરફ હજારો ગોપી વીંટાણી થકી રહી છે ઓપી રાધિકા ઇન્દિરા બેઉ આવ્યા નિજ સખીઓ સંગાથે લાવ્યા બે બાજુમાં ઊભી રહી છે હિંડોળાની સાંકળો ગ્રહી છે નાખે હિંચકા પંખા કરે છે નેત્રે ઉત્તમ નેહ ધરે છે પોતાની પાસે રહ્યા જે સખા ચતુર્ભુજ રૂપે થયા સરખા ભક્તિ સુવાસિની બંને દેખે જોઈ જોઈને તે બહુ હરખે વિસ્મે પામીને વારંવાર કર જોડીને કરે નમસ્કાર રંગ જામ્યો હિંડોળાનો કેવો મોહ પામે મુનિવર એવો એવામાં આવ્યા શેષને ધર્મ લોહ ગંજરી ગયા તા પરમા બંને જોવા ગયા તેણી વાર
ઐશ્વર્ય ગુપ્ત કર્યું તે ઠાર માયા ભાવે દેખાણા દયાળુ પ્રથમ હતા તેવા કૃપાળુ દોરડાનો છે હિંચકો જેહ તેમાં બેસીને ઝૂલે છે એહ વેણી રામ યાદી સખા સહુ પાસે ઊભા રહ્યા છે તે બહુ એવા દીઠા છે ધર્મ કુમાર સર્વે મન કરે છે વિચાર ધર્મ જોખન ને કરી વાત સુણી મન થયા રડિયાત વળી એક સમે ઘન શ્યામા ગૌ ઘાટે ગયા અભિરામા સખા સર્વે લીધા છે સંગાથે નાવા સારું વિચાર્યું છે નાથે વાટે જાતા આવ્યું ભોઈ ગામા ત્યાં છે વોકડો ભેખડ ઠામા તે ઉપર ચડ્યા ભગવાન વેણી રામને કહે છે વચન મારા મિત્ર તમે અહીં આવો ભેખડ પર સર્વેને લાવો આ નદી તણી રેતી છે ભારે તેમાં ધુબકા મારો અત્યારે એમાં કહી સખાને બતાવી રેતીની ઢગલીઓ કરાવી કછોટો ભીડ્યો પ્રથમ પોતે કૂદ્યા 50 કદમ જોતે 10 કદમ ત્યાં વેણી રામા રઘુનંદન 5 તે ઠામા એવી રીતે રમ્યા ઘણી વાર ત્યાંથી ચાલ્યા છે પ્રાણ આધાર વિશ્વામિત્રી નદીએ સીધાવ્યા સ્નાન કરવા સારું ત્યાં આવ્યા નાયા ગંગામાં નિર્મલ નીરા ઘણી ક્રીડા કરી છે ત્યાં ધીર ત્યાંથી ગયા અસનારે ગામા રામ સરોવર અભિરામા વડ હેઠે કર્યો છે વિશ્રામા વળી ત્યાંથી ચાલ્યા ઘન શ્યામા નરેચા ગામનું જે તડાગ કલ્યાણ સાગર મહાભાગ તેમના ઓગન મધ્યે છે રેતા ઉભા રહ્યા ત્યાં પ્રેમ સમેત વિચારીને વદે છે વચન હે સખા સુણો સુખ નંદન મુને ઉપાડીને ચાલો તમે તમારા સ્કંધે બેસીએ આમે તેડી ચાલો કદમ 50 ત્યારે તમને કહીએ શાબાશ પછી બેસો તમે સ્કંધે મારે 50 કદમ ચાલું આવારે એવું કહીને બેઠા તેના સ્કંધે જુઓ ચરિત્ર કર્યું સંબંધે પોતાના દેહમાં તેણી વાર
વાલે વધારી દીધો ભાર, સુખનંદન શ્વાસે ભરાયો, ઉપાડી ન શક્યો ગભરાયો. હેઠે બેસી ગયો એ જઠાર, ઉતરી પડ્યા જગદાધાર. પછી ઉભા રહ્યા જાય દૂર, મંદ મંદ હસે છે જરૂર. સુખનંદન તે ઉભો થઈને બોલ્યો પ્રભુ પ્રત્યે ધીરો રહીને, તમારામાં હતો થોડો ભાર, આજ ક્યાંથી વધ્યો આણી વાર. ત્યારે બીજો બોલી ઉઠ્યો મિત્ર, માધવ ચરણ નામે પવિત્ર. ભાઈ બેસો મારે ખભે તમે, તમને લઈ ચાલીએ આમે. 100 કદમ સુધી જાઉં આજ, સાચી વાત કહું મહારાજ. સુખનંદન તો હારી ગયો, તમારા બોજથી ઢીલો થયો. પછી બેસાર્યા છે સ્કંધે પ્રીતે, માધવ ચરણ ચાલ્યો એ રીતે. કરે છે ચરિત્ર નિત્ય એમાં, પ્રાકૃત બાળક હોય જેમાં. એમાં રામતા શ્રી અલબેલો, ઘેર આવ્યા કરી રંગરેલો. એવા આપે છે સુખ અનંત, નિજ ભક્તને તે બલવંત. इति श्रीमदेकान्तिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य भूमानंद मुनि विरचिते श्री घनश्याम लीलामृत सागरे पूर्वार्धे आचार्य श्री अयोध्या प्रसाद जी राम शरण जी संवादे श्री हरिये भिक्षुक तरवाड़ी ने रक्षा करीने हिंडोळामां भक्ति माता तथा भाभी ए बन्ने ने दिव्य रूपे दर्शन दीधा ए नामे 79મો તરંગ. સહજાનંદ સ્વામી મહારાજની જય.